ક્લોરીન જેવી બાબત, નજીવી બાબતમાં પણ તમે ભ્રષ્ટાચાર કરી અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરો છો. આ બાબતને લઈ અને અમારી ખંભાળિયા શહેર કોંગ્રેસની ટીમ દ્વારા જામજોધપુરના નાકાથી ચાલુ કરી અને વેપારીઓને પત્રિકા વિતરણ કરતા આવતા હતા અમે, અને છેલ્લે ખંભાળિયા પ્રાંત અધિકારી શ્રી અને નગરપાલિકાના વહીવટદાર શ્રીને એક લેખિત રજૂઆત કરી અને માંગ કરી છે કે લોકોનો જે મૂળભૂત અધિકાર છે પીવાનું શુદ્ધ પાણી એ તાત્કાલિક આપવામાં આવે અને જે લોકો ભ્રષ્ટાચારી છે એમની સામે તપાસ કરી અને પગલાં લેવામાં આવે. દર મહિને અમે સેમ્પલ લઈએ છીએ, લગભગ 50-60 સેમ્પલ આખા જિલ્લામાં અથવા તો 100 સેમ્પલ આખા જિલ્લામાં લઈએ છીએ. એટલે દરેક નગરપાલિકા જે ખંભાળિયા હોય, સલાયા હોય, સુરત કરાડી હોય અથવા તો દ્વારકા હોય, ભાંગવડ હોય અથવા તો રાવલ હોય, દરેક જગ્યાએ અમે નગરપાલિકામાં પણ સેમ્પલ લઈએ છીએ અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સેમ્પલ લઈએ છીએ. ગ્રામ્ય વિસ્તારોમાં અગર પીવાનું પાણી ના આવતું, સ્વચ્છ પીવાનું પાણી ના હોય તો એ સેમ્પલની પણ ચકાસણી કરી અને જે તે સરપંચને અમે પત્ર પણ લખીએ છીએ. એનું ક્લોરિનેશન, સાફ સફાઈ વગેરે એ બધું કરાવવાની સૂચના આપીએ છીએ. નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ સૂચના આપીએ છીએ તાકી એમના લેવલે સ્વચ્છ પીવાના પાણીની વ્યવસ્થા કરી શકે.